દર્શન નીકળી ગયા. કઈ બાજુ? આબાદ. નીકળી ગયા છીએ અમે ફાર્મ હાઉસે જવા માટે. ફોન ના પડી મળીએ ભાઈ ત્યાં જઈ. કેવું છે ભાઈ? મળ્યામાં કેવું લાગી રહ્યું છે ટ્રેક્ટરમાં બેઠા પછી? આ જે ગબો બેઠો છે માઇકલ જેક્સન. આ ગબો છે. આ એનું ફાર્મ હાઉસ. હા તો અમે ગબાના ફાર્મ હાઉસ છે. આ બધી ગબાની ગાયો બેસો. હા ગબો દૂધ કઢાવા ભાઈ. કેવું ગબા ભાઈ? મજામાં? જો આ ગબા ભાઈ દૂધ કઢાવા એમની ભેંસનું. ગાયનું બચ્ચું મરી ગયું. 5 મિનિટ ઉપર બંધ કર, હું આવું. આ પેલું ગબાભાઈનું ટ્રેક્ટર. બે ટાઈમ હું લઈને જઉં. જલવાય ભાઈ 72-50 HP. કાઢનાક વાંધો નહીં. હવે ભાઈ હવે આજે અમે લોકો ઘાસ બાસ કાઢવાનું છે આજે હેવીમાં. અને આ નવો એક માણસ આવ્યો, જય ફૂખી. દર્શન આ ઘાસ છે ને એની વચ્ચે જેટલું બધું દેખાય ને નિંદણ જોડે બધું હાથી ખેંચી નાખો. દાદડા ક્યાં છે? જોઈ દાદડા લે બરાબર. અહીંયા બતાવો, પાવડો ત્યાં મૂકી દે તો સીધું જ ઉતાર નથી. જો આ ઘાસ સસ્તી કિલો પણ બાકીનું જેટલું બી નિંદણ હાથથી કાઢી નાખો. ક્લિયર દેખાઈ જવું જોઈએ. અને ભાઈ આમ લેપી દો. અમે આવું સીધું કરી એટલે બીજી વાર ઘાસ નહીં ઉગે ત્યારે. સમજો? ચાલો 100% ભાઈ 100%. જે લાકડા છે એનાથી આપણે અહીંયા આગળ આખું બનાવવાનું છે. સિમેન્ટ ટ્રેલ લેવા જવાનું છે હજી એકવાર. ભાઈ ગાડી અંદર નહીં લાવી. આ બધા કેવું રોડ થઈ જાય. આ જો ગાડી એકવાર લાયા હતા ભૂલથી. એટલે માંડ નીકળી ગયા. આપણે જે કશું કરી નહીં શકાય. હવે એટલે ઊંચા થઈ ગયા. હવે વાંધો નહીં, જે થયું. પાણી વાયર હવે આપણે ત્યાંથી લાવવું પડશે સામેના ઘરેથી. એક જનરેટર લાવી દેવાનું હતું ભાઈ. ડ્રીલ મશીન બધું ચાલે ને એવું. પેલું મોકલી હતી ને રીલ. લાવ હવે એ ખાડા ખોદવાનું ચાલુ કરીશું હવે આપણે. તું એક બતાવી દે ને પેલા. મજૂર મજૂર. આ જો પેલો મજૂર અમારો હરખું કામ નહીં કરતો. આ જો આવી જો. દર્શન આ પકડી. એ આ મજૂર બધા મજૂર પ્રો મેક્સ. આ મજૂર પ્રો મેક્સ દાંતીડા લઈને ચાલ પકડી આપ. નીકળી ગયા. મૂકી દે 10 ફૂટ ને 8 ફૂટ છે. આવ્યું ત્યાં દાદા પડશે ને. બે એનું દાદેડું તો લઈ જા. લે ભાઈ એ હવે શું કરે? ખાડો પાડી દેવો છે. ક્યાં પાડવાનો ખાડો? અહીંયા પાડી દઈએ ભાઈ. ફાર્મ હાઉસમાં હેલિકોપ્ટર આવ્યું છે. એ આને લેન્ડ કઈ જગ્યાએ કરાવવાનું છે? અહીંયા રસ્તો ભૂલી ગઈ. આગળ ફરાવા ગયો લે. અહીંયા લેન્ડ કરાવવા. તન મારા કામ કરને લોડે. ના ગમન વાત કરે બેન. તું મને એનો ઓર્ડર આલે લે. એ જેટલું બી વચ્ચેનું કાઢ બધું કાઢ નાખ. મારા ભાઈ અંદર બેસી જાય તો દાદડું મૂકી દે સાઈડમાં. અહીંયા એવું પર મૂકી દે. વાગશે. હા એ બધું અહીંયાથી તું સ્ટાર્ટ કર મારા ભાઈ. અહીંયાથી સ્ટાર્ટ કર એટલે ધીમે ધીમે આખું કાઢ નાખ બધું. સમજ
એ ગાય તો લેવા જવાનું આપણે બાજુમાં નહીં લે આ દે બસ 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 દરવાજો ખોલ દે દરવાજો ખોલ દે ચાવી ચાલુ રાખ બે બોસ આને પકડ ફૂલ બાકાજી કી ફાર્મ હાઉસ આજે વોટર પાર્ક બનેલું છે જો પાણી 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 असली लड़का थे પાઇપ વધારે ના કરતું હાલો વાળા તો હવડાવી લે માથામાં નાખ મારા માથામાં નાખ ભાઈ હવે અમારે શું પાણી એકદમ કમ્પ્લીટ છલોછલ આપી ભરાઈ દીધું છે ભાઈ ખાડો ખોદવાનું કામ ચાલુ કર્યું છે આ બે મિસ્ત્રી બોલાય અમદાવાદથી શિવમ તમે ઓળખતા હોય તો 1 2 3 4 5 6 ટોટલ 6 ખાડા કરવાના છે હવે આપણા ઝોપડી બનવાનું કામ ચાલુ થઈ ગયું છે પેલો થબલો લાગી ગયો પણ બીજો થબલો લાગી ગયો અને એના પાટો કાઢા છે માટી પર કાઢો નીરવ સૂકું તો નહીં સિમેન્ટ તારા ના નહીં જોતો બસ નાખી દે બધું નાખી દે હજી એક પડી છે શું હા બહુ થઈ ગઈ એક તો અને જરૂર પડે બીજી લાવી દઈશું એમાં બે કાપેલી થોડી થેલી તો લેતો હોય થેલી જરૂર શું હા જરૂર પડે તો લાવી દઈએ ઓકે ડન તૂટેલી થેલી બે લેલો કાઢેલો એમાંથી માપી લો ભાઈ કેટલું અમારા અમદાવાદના સ્પેશિયલ મજૂર હા खाड़ो ચલો वाह दर्शन भाई हाँ वाह तुम्हारी मजूरी પથરો છે મોટો यस ये पथरा है वाह रौनक भाई मजूर वाह वाह ભાઈ ये ડેરીનું દૂધ પીધું હોય થેલીઓનું નહીં ये પેલા ઊભા થઈ ગયા છે હેવીમાં બાકીના હવે થશે ધીમે ધીમે સિમેન્ટના ખાડો ખોદી કર્યું છે મજબૂત એકદમ હવે આ લોકો કહે છે કાલ સવાર સુધીમાં ટાર્ગેટ ડન થઈ જશે લાગશે ભાઈ હે પણ મારા ભાઈ બેસવાની મજા નહીં આવે અહીંયા भाई जन्नत फील थसे जन्नत नसीब हो जाएगी लेकिन अभी क्या લે ગાડી ચલાવી લે बाइक ले जावानी है કે करे પકડજે અને સેટઅપ નાખી દેજે સેટઅપ હવે આ લાઇટ કનેક્શન આપીએ છીએ અહીંયા આમાં અહીંયા એક ઘરેથી અહીંયાથી આ કેબલ બોર્ડ ત્યાં નાખી પકડજે हाँ डन से बेटा ले सेलोटे पकड़ માં કપાવા આવ્યા હતા એના પર કામ ચાલુ થયું નથી એટલે આ કપાય અમે જવાનું બધા ઘરે આયા હે જકી હા વાંધો નહીં. હા જગ ભર દી બસ ડન ટ્રાય કરો દર્શન પકડ બરાબર ભાઈ ત્યાંથી સ્વિચ બંધ કરીને આવ્યો તો હું बोसड़ी ना चालू करी ना એ ના એ ચાલુ લે ચાલુ હે ये तुम भी ऊपर आ जाओ ये टूटी ना जाए बाखड़ो दर्शन ढीला पड़ रहा है बच्चे वाला ना नाखता नहीं हमारे लाइटिंग जतु रही छे पावर कट करना के सामने वाला लोग मशीन બધું બંધ સ્પેશિયલ જનરેટર મંગાવ્યું છે એ આવે એટલે કામ ચાલુ થાય જો ભાઈ આપણા પાવરની જરૂર હતી તો અહીંયા નવું જનરેટર લાવી દીધું છે આ ડ્રીલ મશીન ને બધું ચલાવવા આ બધું છાપરું બનાવવા થઈ ગયું છે ચાલુ ભાઈ
તમે તો લાવી દો ડ્રીલ મશીન નવું જનરેટર લાઈટ ચાલુ થઈ ગઈ પેલી આવો ભાઈ બટન થઈ ગયું ભાઈ ચાલુ થઈ ગયું ભાઈ લેડો ભાઈ ભાઈ આજ તો બધું કામ પતી ગયેલું છે પણ સવારે વહેલા આવીશું 6 વાગે જો આ જનરેટર ને એવું મૂકે છે આ લોકો જોજો લે આ પેટ્રોલ ના ઢોળાય